આ નગરના પ્રમુખશ્રી અને આપ સૌએ સાથે મળીને આ સફળ કાર્યક્રમ કર્યો છે। કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌ આગેવાનો, આદરણીય નરેન્દ્રભાઈ, નગરપતિ ઘનશ્યામભાઈ, આદરણીય મિતભાઈ ઠક્કર, ભાઈ શ્રી અહમદભાઈ, કમલભાઈ, જયભાઈ, મંચ ઉપરના બધા જ સૌ આપણા આગેવાનો, સૌ મહેમાનશ્રીઓ અને સૌ ઉપસ્થિત ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થીઓ, આજે મન કી બાતનો કાર્યક્રમ હતો અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સંબોધન કર્યું એટલે એક કાર્યક્રમમાં ત્યાંથી અમે આવ્યા એટલે થોડું મોડું થયું, પણ તમે જોયું છે કે આજે સુંદર આપણે અહીંયા વૃક્ષારોપણ કર્યું છે અને બધા જ ઝાડ જે છે એની જાળવણી કરવાની જવાબદારી એ આપણા બધાની છે। વૃક્ષારોપણ વિદ્યાર્થીઓ છે બેસ્ટ, એમને શૈક્ષણિક કીટ આપવાનું કામ ઇમ્તિયાઝભાઈ એમના ગ્રુપે કર્યું છે। હું એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને અભિનંદન આપું છું। દર વખતે એના તરફથી આવા કંઈક ને કંઈક નવા કાર્યક્રમો થતા રહે। મિત્રો, વિચાર આવો અને એ સાર્થક કરવો મોટી વાત છે અને તમારા બધાનો સહયોગ હંમેશા મળતો રહ્યો છે। આપણે સાથે મળી કરીને આવા સમાજની અંદર અલગ અલગ પ્રકારના આવા કાર્યક્રમો આપણે કરતા રહીએ। આજે વૃક્ષારોપણનું કામ કર્યું, વિદ્યાર્થીઓને સન્માનવાનું કામ કર્યું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં ચોક્કસ અમને યાદ કરજો। અમારી ટીમ તમારી સાથે હંમેશા દરેક કાર્ય કરવા માટે તમારા સહયોગમાં રહેશે, ખડે પગે તમારી સાથે રહેશે। અહીંયા પણ જે વિકાસની ખૂટતી કડીઓ છે, હમણાં જ નગરપાલિકા સાથે મેં વાત કરી, એ સંપૂર્ણ જે છે કે આપણી નગરપાલિકાની ટીમ જે છે એ ચિંતા કરીને આવનાર સમયમાં બધી જ સુવિધા જે આપણી ખૂટતી સુવિધાઓ હોય આપણને પરિપૂર્ણ થાય એના માટે પણ આપણે એમને વાત કરી છે। આપણે સૌ સાથે મળી કરીને આવા કાર્યક્રમોના માધ્યમથી, ચાહે આવા સમાજની અંદર સુખના કે દુઃખના કોઈ પણ કાર્ય હોય એમાં આપણે બધા સાથે મળી કરીને ખડે પગે રહીએ, બધાના સહભાગી બનીએ। વિદ્યાર્થીઓને, એમના વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન અને ગ્લોરી ગ્રુપ અહીંયાના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ, બધાને અભિનંદન। નામ ઇમ્તિયાઝ ફકીર મોહમ્મદ સોઢા છે અને હું ગ્લોરી ગ્રુપનો પ્રમુખ છું। અમારા ગ્રુપ દ્વારા શૈક્ષણિક બાબતે એક શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું, જેનામાં આપણા કચ્છના લોકપ્રિય સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમના હાથે વૃક્ષારોપણ તથા શૈક્ષણિક કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। અમે લોકોએ 65 છોકરાઓને કીટ અર્પણ કરશું। ગ્લોરી ગ્રુપ દ્વારા ભાઈ શ્રી ઇમ્તિયાઝભાઈ, સ્થાનિક બધા આગેવાનો, પ્રમુખશ્રી, એમની ટીમ દ્વારા આજે સુંદર વૃક્ષારોપણનું આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું અને સારી એવી પહેલ થઈ છે। સૌ આ સોસાયટીના સૌ લોકો સાથે મળી કરીને આ સુંદર કાર્યક્રમ કર્યો છે। બીજો જે એમનો વિચાર હતો કે વિદ્યાર્થીઓને સન્માન કરવાનો, એમને શૈક્ષણિક કીટ આપી છે એટલે વાલીઓની અંદર પણ એક જાગૃતતા આવે અને વિદ્યાર્થીઓને પણ એક પ્રેરણા મળે। આવું સુંદર કાર્ય આજે ગ્લોરી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે। હું એમને ખૂબ ખૂબ બિરદાવું છું અને આજે હું એમને ઘણા અભિનંદન આપું છું।